મંચ પરથી પહેલાં તો 6 વ્યક્તિઓને વિશેષ વંદન કરવા છે. સૌથી પહેલાં વંદન આપણા બા દાદા, કે જેને હું હંમેશા શબ્દ એવો વાપરું કે વ્હાઇટ મિલિટરી ફોજ, હંમેશા એ સફેદ કપડાની અંદર હોય. એને સંસ્કાર કોને કહેવાય ને, આપણને એ શીખવું છે. આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા આપણને જો કોઈ પણ શીખવી હોય ને તો એમણે શીખવી છે. એટલે આ મંચ પરથી પહેલાં પૂજ્ય આપણા બા અને આપણા દાદા જે આપણા ઘરની અંદર રહ્યા છે, આજે અહીંયા ઉપસ્થિત નથી, 2-4 વડીલો અહીંયા છે ઉપસ્થિત, એમને પણ પહેલાં વંદન. બીજા વંદન એ દરેક પિતાને, જેમની અહીંયા ઉપસ્થિતિ નથી પણ રાત દિવસ મહેનત કરે છે, ઠંડુ ટિફિન ખાય છે, ગરમા ગરમ જમતા નથી એટલા માટે કે પોતાનો પરિવાર છે ને એ ગરમા ગરમ જમી શકે, પોતાના બાળકો છે એ સરસ મજાનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે, પોતાના સંતાનો છે એ ઉચ્ચ કક્ષાના જેટલા પણ શોખ આવતા હોય એ એને આપી શકે, એટલા માટે દરેક પિતા છે એ ઠંડુ ચલાવી લે છે, કારણ કે પોતાનો ગરમા ગરમ પરિવાર છે ને એ સવાર બપોરને સાંજે જમી શકે. એના પછી ત્રીજા વંદન એ દરેક માતાને કે જેને સવારમાં 5 કે 6 વાગે દૂધવાળાનો ડોરબેલ વાગે અને દરવાજો ખોલે ત્યારથી લઈને સાંજના 9 કે 10 વાગ્યા સુધી સતત દરવાજાની અંદર રહીને, મેં બેનનું જોયું હમણાં સવારમાં હતી સુરેશભાઈના ઘરે, ત્યાં સવારમાં ઉઠીને એક કામ કરવાનું, 3 ટાઈમની જમણવારને રસોઈ બનાવવાનું. બીજું દુનિયાનું કંઈ કામ થાય કે ન થાય એ પછીની વાત છે, પણ એ દરેક માતાઓ, આદરણીય માતાઓ મારી સામે અહીંયા ઉપસ્થિત છે, ત્યારે ખરેખર આપને હું વંદન કરું ને તો મને એમ લાગે કે મહાલક્ષ્મી તીર્થની અંદર મારા વંદન થઈ ગયા. કારણ કે આટલો પરિવારને, પોતાના સંતાનોને, પોતાના મા બાપને, પોતાના વડીલોને સમર્પિત થઈને રહેવું એ દરેક સમાજની સ્ત્રી નથી કરી શકતી. એના પછીના વંદન એ દરેક યુવાધનને, યુવાન દીકરીઓ અને દીકરાઓ ઉપસ્થિત નથી, ઘરે હશે, કદાચ સૂતા હશે, કદાચ શાળાએ હશે, આપણા કામથી કોઈ બહાર ગયા હશે, એ દરેક દીકરા અને દીકરીઓને વંદન કે બેટા કોઈ એવું તમે કામ નથી કર્યું કે મા બાપને કલંક લાગે, કોઈ સમાજને કલંક લાગે. એ દરેક યુવાધન કે જેણે પોતાના પરિવારની જે પરંપરા છે, કે જે સંસ્કૃતિ છે, જે ઇજ્જત છે એ સાચવી છે, એ દરેક યુવાધનને વંદન. એના પછીના વંદન એ દરેક દાતાશ્રીને વંદન કે જેણે આપણા સમાજ માટે, આ ભવનના નિર્માણ માટે, શાળા પરિવાર માટે કે આવા નાના મોટા કોઈ પણ જાતના કાર્યક્રમની અંદર 2 હાથ ખોલીને દાન આપ્યું છે. તમને ખબર નહીં હોય, દાતા 2 પ્રકારના હોય. એક દાતા એવા હોય કે નામ લખાવીને ભાગી જાય, આખું વર્ષ ગોતવા જાય તો એ મળે નહીં. અને બીજા દાતા એવા હોય કે એને ખબર પડે કે આ સમાજને, આ પરિવારને અત્યારે મારી જરૂર છે. તારો કે તેજસ ચંદ્ર છીપે નહીં, સૂરજ છીપે નહીં, બાદલ છાયો, રણે ચડ્યો રજપૂત છીપે નહીં, દાતા છીપે નહીં, માંગન આવ્યો. દાતાને ખબર પડે કે અહીં મારે આપવાની જરૂર છે. દાતા એવા હોય કે એની પાસે માગવું ન પડે. એટલે એવા દાતાશ્રીઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે દાતાશ્રીઓને પણ વંદન. અને એના પછીના છઠ્ઠા વંદન આ આયોજન સમિતિને. 3 દિવસ કે 2 દિવસ પહેલાં જ નક્કી થાય કે આવું મજાનું કાર્યક્રમ કરવો છે, અને એક પણ જાતનો સ્વાર્થ ખરો તુલસીભાઈને એનો તો કદાચ આખો પરિવાર ઉપસ્થિત રહ્યો ન હોય. સંસ્થાના પ્રમુખ છે, શાળાના પરિવારના જે પણ મુખ્ય વડા છે, એમણે એના માટે કંઈ નથી કર્યું. જે કંઈ પણ કર્યું છે એ તમારા માટે આયોજન કર્યું છે. અને તેમ છતાંય તે ઘણા હોય પાછું આમ ન કર્યું હોત ને આમ કર્યું હોત તો સારું હતું, અહીંયા પંખાની જગ્યાએ એસી ચાલુ કર્યા હોત તો સારું હતું. એટલે ઘણી વખત આયોજકોની મારે ખાસ વિનંતી છે કે સમાજ ઘણી વખત આપણને સાથ આપે કે ન આપે, પણ આપણાથી યથાયોગ્ય અને સમાજના આપણા નિર્માણ માટે મજાના પ્રયત્નો થાય છે તો એ કરતા રહેવાના. આ મંચ ઉપરથી ખાસ આ 6 વ્યક્તિઓને વંદન કરીને આપણે આગળ જવું છે. ત્યારે સૌથી પહેલી વાત કરવી છે કે લાખો કે કરોડોનું તમે તમારા ખીચામાંથી દાન આપો ને તો એ સંભવ છે કે પાછા 5 કે 7 વર્ષની અંદર તમે કમાઈ શકો. થાય ને, તમે 2 લાખનું દાન આપ્યું હોય, તમે વળી પાછી 2 વર્ષ મહેનત કરો તો વળી પાછું એ કમાઈ શકાય. પણ સૌથી વધારે મહત્ત્વનો અને કિંમતી, લાખો કે કરોડોમાંય ન અંકાય એવો આપણે અહીંયા સમય આપ્યો છે. એટલે સમયનો ખાસ હું સભાનતાની સાથે કહું છું કે એક પણ ક્ષણ આપની ન વેડફાય. મારી દરેક જાતની એવી રીતની વાત હશે, મારી વાતની અંદર ક્યાંક અમીરાતની, ખમીરાતની, ખાનદાનીની, ખુમારીની, સત્પુરુષોની, મહાપુરુષોની, દેશની વીરાંગનાઓની, સ્ત્રી ચરિત્રની એવી મજાની વાતો હશે. અને આપની એક પણ આપને નહીં લાગે ખરેખર કે આપની એક ક્ષણ વેડફાણી. અને અત્યારે 4 વાગે એમાં 5 મિનિટનો સમય છે. જ્યારે મારી વાત પૂરી થાય ને એ પછી તમારા મગજને કે દિલને એક વખત પૂછજો કે કોઈ વાત એવી હશે કે જે ખરેખર સ્પર્શી ગઈ. અહીંયા જે કલાક તમે 1.5 કલાક હું સમય તમારો લઈશ, એ સમયની અંદર એક પણ મિનિટ વ્યર્થ નહીં જાય એની ખાસ હું ગેરંટી આપું છું આપને. હું અહીંયા આવીને પહેલાં કહેવું પડ્યું હતું કે વ્યવસ્થિત બેસો, પણ હું એવું નથી માનતી કે 1 કલાકની અંદર આપણે શરૂઆત થશે ને 1 કલાકની અંદર મારે તમને કહેવું પડે કે વ્યવસ્થિત બેસો એમ. કારણ કે તમારા માટેનો કાર્યક્રમ હોય એટલે તમને થોડીક અંદરથી જાગૃતિ હોય, અંદરથી એવું હોય કે કેવો હશે, બેન શું બોલશે. બેન એક પણ જાતની વધારાની કોઈ એવી ભાષા નહીં બોલે કે તમને નહીં સમજાય. ડાયરેક્ટ અહીંયા દિલ સુધી, ડાયરેક્ટ અહીંયા મગજ સુધી જતી હશે ને એવી જ ભાષા હશે. કારણ કે જે તમે ખાવ છો એ હું ખાઉં,
જેમ તમે રહ્યો છો એમ હું રહું છું, જેમ તમે કપડાં પહેરો છો જેવી રીતના એવી રીતના હું પહેરું છું. ફેર એટલો છે કે તમે અહીંયા રહો છો અને હું સુરતમાં રહું છું, બરાબર. એટલે કંઈ એવી મોટી મોટી મહાન આપણે વાતો નથી કરવી, પણ હળવી ભાષાની અંદર ક્યાંક તમે સમજો ક્યાંક હું સમજું, આપણે એ જ ભાષાની અંદર વાત કરવી છે. ત્યારે સૌથી પહેલાં મારે તમને એ કહેવું છે કે આ કાર્યક્રમ કોના માટે છે? કોના માટે છે? હા, બધાય તમારો જમણો હાથ લઈ જાઓ ઉપર. ટટ્ટાર, હા, તમે બેસી ટટ્ટાર જાઓ, મજા આવશે. લઈ ગયા? ઘણા ના આમ લઈ જાય, એટલે આમ સીધો લઈ જાઓ ને. હા, હવે એક આંગળી ઊંચી કરો, આમ એક આંગળી ઊંચી કરો, એક આંગળી. સંભળાનું બધાને? હવે તમારે નથી બોલવાનું, આ મંચ ઉપરથી હવે હું જ બોલીશ. એક આંગળી લઈ ગયા? તમારું હૃદય છે ને ત્યાં લાવ્યું. આ કાર્યક્રમ મારા માટે જ, બોલો. પાછો ઉપર લઈ જાઓ. આ કાર્યક્રમ મારા માટે છે. પાછો ઉપર લઈ જાઓ. આ કાર્યક્રમ મારા માટે છે. કોના માટે? અંકિતાબેન મુલાણી માટે આ કાર્યક્રમ? હા. તો હવે આ કાર્યક્રમને, આ પ્રોગ્રામને, એ 1.5 કલાકને સાંભળવાની, સમજવાની અને સ્વીકારવાની જવાબદારી કોની? હા. તો હવે એ કોઈ તમને નહીં કે મંચ ઉપરથી તમે પરસ્પર વાતો નહીં કરતા એમ. અને બીજી કે બાજુવાળાએ કેવો કલરની સાડી પહેરી છે, કેવો કલરનો ડ્રેસ પહેરો, ઘડિયાળ પહેરી કે નહીં, આ બધો વહીવટ તમે આવ્યાની પહેલાંય કરી લીધો છે અને જાશો ની પછી એ કરશો, બરાબર. એટલે અહીંયા જે હું અહીં મંચ ઉપરથી બોલું છું એટલે એમાં મજા આવશે આપણને કે બાજુવાળાએ કેવો કલર પહેર્યો છે એની ઉપર ધ્યાન નહીં દઈએ એમ. કારણ કે ખુમારીની અમુક વાતો હશે કે એના માટે તમારે થોડુંક તમારું ધ્યાન છે ને કેન્દ્રિત થોડુંક કરવું પડશે. વાતની શરૂઆત કરવી ને પહેલાં ઇંગ્લેન્ડનો એક રાજા હતો, આલ્ફ્રેડ ધ ગ્રેટ એનું નામ હતું. પહેલાં તો આલ્ફ્રેડ હતું, ગ્રેટ તો પછી બન્યો. એ આલ્ફ્રેડ રાજા એવો હતો, વ્યસનની અંદર આખો દિવસ મશગુલ રહે, એક પણ જાતની જવાબદારી નહીં, બેજવાબદાર, પોતાના રાજ્યની અંદર શું થાય છે શું નહીં કે ધ્યાન નહીં આપવાનું, બેઠકો નહીં કરવાની, રાજ્યની અંદર કેટલી આવક છે કેટલી જાવક છે એની ઉપર કાંઈ ધ્યાન નહીં દેવાનું અને પોતાની મોજ અને પોતાની મસ્તીની અંદર મશગુલ રહેવાનું. બન્યું એવું કે આવું બેજવાબદાર જીવન હોય એ કંઈ જાજુ ચાલે નહીં. એટલે બેજવાબદાર આવું જીવન હતું, વ્યસનની અંદર મશગુલ હતું, પોતાનું ધાર્યું થાય, પૈસા સારું લાગે એવા પાણીની જેમ વેડફવાના, પોતાને જે સારું લાગે એમ જીવવાનું, પોતાને મળેલી સ્વતંત્રતા હોય એનો ગેરઉપયોગ કરવાનો. હવે એમ કહેવાય કે જેટલા પણ પ્રકારના વ્યસનોથી લઈને જે કંઈ પણ હોય ને બધું આ આલ્ફ્રેડની અંદર હતું. બીજા કોઈ રાજ્ય હતા ને એને ખબર પડી કે આની ઉપર આક્રમણ કર્યા જેવું છે, કારણ કે દુખતી નસ હતી બધી. એટલે બીજું જે નાનકડું રાજ્ય હતું એણે ઇંગ્લેન્ડની ઉપર આ રાજ્ય ઉપર ચડાઈ કરી. એટલે આ રાજા હારી ગયો. અને રાજાનો નિયમ છે કે જ્યારે રાજા સામે આવે ને રાજા એક રાજા એમ કહે ને કે મને માફ કરી દો તો એને એ મારે નહીં. એટલે પહેલાં રાજાએ આ આલ્ફ્રેડને છોડી મૂક્યો, રાજ્ય જતું રહ્યું, લગ્ન હજી બાકી હતા અને જેટલું પણ પોતાની પાસે ધન સંપત્તિ વૈભવ હતો એ બધો જતો રહ્યો. પછી આલ્ફ્રેડે છુપાવે છે, એક ખેડૂત પત્ની હતા, એક ખેડૂતને તેમના પત્ની વાડીએ રહે, એમને ત્યાં રહેવાની શરૂઆત કરીને એમને કહ્યું કે મને તમે નોકરી ઉપર રાખો. એટલે પેલા ખેડૂતે આલ્ફ્રેડને છુપાવેશમાં ત્યાં ગયો હતો અને ત્યાં નોકરી ઉપર રાખ્યો. પેટ માટે ખાવા માટે કંઈક કરવું પડે ને, જેટલું પણ રાજ્ય હતું એ તો બધું જતું રહ્યું. પછી ત્યાં પણ પોતાની બેજવાબદારીની સાથે કામ કરે. એક વખત એની ખેડૂતની પત્ની હતી ને એણે એવું કહ્યું કે આલ્ફ્રેડ બીજા નામથી ત્યાં ગયો હતો કે તું અહીંયા બેસ અને મેં અહીંયા કુકરની અંદર દાળ બાફવા મૂકી છે, 2-4-5 સીટી થઈ જાય એટલે તારે નીચે ઉતાર લેવાની બંધ કરી દેવાની. પેલી ખેડૂત પત્ની તો ત્યાંથી ગઈ. એટલે આ ભાઈ વિચારમાં મોજ મસ્તીમાં એ તો તારે બેઠા રહે. એ દાળ બાફવાની જગ્યાએ કોલસો થઈ ગઈ. થોડીક વાર થઈ, ખેડૂત પત્ની આવી અને એણે કહ્યું કે તું શું કરે છે શાર્ક, કે તને શા માટે મેં અહીં બેસાડ્યો હતો એમ, તું આપણા જે રાજ્યનો રાજા હતો ને તું એની જેવો જ છો. કારણ કે આલ્ફ્રેડ હતું ને એણે રાજ્ય ખોયું પણ તું તારી નોકરી ખોશ એ નક્કી છે. આ શબ્દો ક્યાંક એને લાગી ગયા કે આલ્ફ્રેડે રાજ્ય ખોયું તો એનું કારણ શું હતું. હવે એને ખબર પડી ગઈ કે પોતાની બેજવાબદારી હતી, પોતાની સ્વતંત્રતાનો ગેરઉપયોગ હતો, પોતાની જે કંઈ પણ પૈસા પોતાની પાસે હતા, ધનલક્ષ્મી વૈભવ હતો, એનો બેફામ ઉપયોગ હતો, વ્યસનોની અંદર રચા પચા રહેવું, એક પણ જાતનું ધ્યાન ન દેવું, આવું ક્યાંક કારણ હતું. રાત દિવસ ઊંઘ ન આવી. પોતાના મિત્રોને બોલાવ્યા અને મિત્રોની સાથે બેસીને નક્કી કર્યું કે કોઈ પણ સંજોગોની અંદર હવે ઇંગ્લેન્ડ પાછી ચડાઈ કરવી છે અને ઇંગ્લેન્ડને પાછું મેળવવું છે. મિત્રોની મદદથી એણે ઇંગ્લેન્ડ ઉપર ચડાઈ કરી અને ઇંગ્લેન્ડને ફરીથી એણે પાછું મેળવ્યું અને ખૂબ સરસ મજાનું વર્ષો સુધી એણે શાસન કર્યું. આલ્ફ્રેડ ધ ગ્રેટ કિંગ તરીકે ઓળખાયો.
આ વાતથી મારે તમને કહેવું છે એવું કે બની શકે આપણા પ્રમુખો, આપણા સંસ્થાના વડાઓ, બેન કે અહીંયાથી કોઈ પણ તમારું તમને પોતાનું તમને કે તો લાગી ન આવે, પણ કોઈક બીજું આપણને કંઈ પણ કહી દે તો બની શકે કે આપણી લાઈફ કદાચ એ સમયથી, એ ઘડીથી, એ સમયથી આપણી લાઈફ યુટર્ન લઈ લેતી હોય. અને હું ઈચ્છું છું કે અહીંયા કોઈ પણ દીકરી એવી બેઠી હશે કે જેના જીવનની અંદર 10, 20, 30 કે 40% બગાડ આવ્યો હશે કોઈ પણ ક્ષેત્રથી. બની શકે કે તમે ન ઈચ્છતા હોય કે તમે એવા બનો, પણ બેનપણીઓ થકી તે આવું કંઈક આપણામાં અંદર ઘૂસી ગયો હોય. પણ જે 10, 20 કે 30% સડો છે ને એને કાપી શકાય. તમે જોયું છે કે અડધી કે પોણી કેરી બગડી ગઈ હોય ને તો આપણે એને ફેંકવાનું કામ કરીએ, પણ ઉપરથી થોડુંક એવું ચાંદીયું પડ્યું હોય ને તો એ ચાંદીયાને આપણે દૂર કરી દઈએ, થાય ને. તો આપણા જીવનની અંદર ક્યાંક એવો ભાગ આવી ગયો હશે કે મેં તમને કહ્યું એમ કે આલ્ફ્રેડના જીવનમાં આવ્યો હતો ને ખેડૂત પત્નીના શબ્દોથી એણે આખું રાજ્ય પોતાનું પાછું મેળવી લીધું. મારે તમને એ કહેવું છે કે તમારું જીવન કદાચ જીવનનો જે માર્ગ છે અને ત્યાંથી તમે ભૂલ્યા છો. ખાસ દીકરીઓ માટેની આ વાત છે કે એ ભૂલ્યા છો ને તો એ ફરીથી મારે તમારા ટ્રેક ઉપર લાવવાનું છે. કારણ કે રેલગાડી કેટલી પણ ફાસ્ટ જતી હોય પણ પોતાના ટ્રેકમાં જતી હોય ને તો તે સ્થળ ઉપર પહોંચે. બાકી કેટલાને ઘટના સ્થળે મોત થઈ જાય, આડી અવળી થાય તો શું થાય. એટલે તમારો ટ્રેક વિખાય નહીં, ક્યાંક વિખાઈ ગયો હોય તો ફરીથી આપણે એને ઠેકાણે લાવશું. અને અંતમાં આપણે પ્રશ્નોત્તરીય કરશું કે બેન બોલ્યા એમાં તમને કોઈ એવો સવાલ લાગતો હોય કે જે તમે પૂછી શકો તો એ આપણે કરશું.